દક્ષિણ ગુજરાતના વલસાડની પવિત્ર ધરા પર આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો છે. સનાતન ઓધવ મહામહોત્સવના ઉપલક્ષ્યમાં ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવના મંગલાચરણ પ્રસંગે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પ્રગટ ઓધવ ચેતનાના સ્વરૂપ સંત હરિદાસજી મહારાજે આ અવસરે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ આરંભ નથી અને જેનો કોઈ અંત નથી, તે જ સાચો સનાતન છે. પરમાત્મા હંમેશા ચેતના સ્વરૂપે વિદ્યમાન હોય છે અને તે પોતાની દિવ્ય ઈચ્છા અનુસાર સમયાંતરે પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે પ્રગટ થતા રહે છે. ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવના મહત્વ પર પ્રકાશ પાડતા હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે આ મહોત્સવ અને ભાગવત કથાનું આયોજન સર્વ જીવોના કલ્યાણના ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે. આ કથા માત્ર દેહધારી જીવો માટે જ નહીં, પરંતુ જે જીવો દેહ ત્યાગ કરી ચૂક્યા છે અને સૂક્ષ્મ સ્વરૂપે રહેલા છે તે બંનેના મોક્ષ માટે છે. દરેક જીવની સદગતિ થાય અને તેને પરમ તત્વની પ્રાપ્તિ થાય, તે જ આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું હતું કે ભાગવત કથામાં ત્યારે અનેક દ્રશ્ય અને અદ્રશ્ય જીવો ઉપસ્થિત છે, જેમનું કલ્યાણ આ કથા શ્રવણથી નિશ્ચિત છે. સંત હરિદાસજી મહારાજે મંગલાચરણની વ્યાખ્યા કરતા સમજાવ્યું હતું કે પ્રભુનું પવિત્ર નામ લેવું એ જ ખરા અર્થમાં મંગલાચરણ છે. જીવન તો મંગલમય છે જ, પણ જો પ્રભુ સ્મરણ સાથે દેહ ત્યાગ થાય તો મૃત્યુ પણ મંગલ બની જાય છે. હરિદ્વાર સ્થિત કજી આશ્રમમાં જે રીતે પ્રત્યેક કાર્ય ઘડિયાળના કાંટે શિસ્તબદ્ધ રીતે ચાલે છે, તેવી જ રીતે આ ભાગવત કથા પણ નિર્ધારિત સમય શરૂ થશે અને સમય મર્યાદામાં જ વિરામ લેશે. તેમણે ગુજરાતના ઓધવ ભવનની સેવાની પ્રશંસા કરતા તેને અનન્ય ગણાવ્યું હતું. મહારાજશ્રીએ માનવ મનની સ્થિતિ વર્ણવતા સચોટ માર્ગદર્શન આપ્યું હતું. મનુષ્યને બહારના અંધકાર કરતા તેની ભીતર રહેલું અજ્ઞાનનું અંધારું વધુ હેરાન કરે છે. આ આંતરિક અંધકારને દૂર કરવા માટે સત્ય, પ્રેમ અને કરુણા સર્વશ્રેષ્ઠ માધ્યમ છે, જે કથાના ગહન શ્રવણ અને મનનથી જાગૃત થાય છે. આ પ્રસંગે કથાના વક્તા શરદ વ્યાસે જણાવ્યું હતું કે ભાગવત કથા મનુષ્યની જીવન જીવવાની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન લાવે છે. ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવને તેમણે માત્ર ભાનુશાળી સમાજ પૂરતો સીમિત ન ગણતા તેને સમગ્ર સનાતન ધર્મનો એક ભવ્ય ઉત્સવ ગણાવ્યો હતો. આગામી દિવસોમાં કથા દરમિયાન સનાતન બહેનો દ્વારા એક ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવશે, જેમાં અંદાજે 25,000થી વધુ મહિલા ઉમટી પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે. સમગ્ર મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાળુઓ માટે ઓધો પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ વિદેશના ખૂણે ખૂણેથી ઓધો ભક્તો આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા વલસાડમાં ઉમટી રહ્યા છે. સેવા અને સંઘર્ષનો સંબંધ છે, પરંતુ હું જે તમને કહી રહ્યો છું, જેના માટે બોલાવ્યો છે, એ મારે એટલું જ તમને કહેવું છે કે તમે કોઈ પણ વખત સેવા અને સંઘર્ષથી ઉત્પન્ન તાપ, તન મનનું, એ તાપની તમે ક્યારેય પણ શિકાયત કરતા નહીં. અત્યારે સંત નહીં હોય, બહુ વયોવૃદ્ધ હતા. મહારાજ મોટા થવાની ભાવના, પૂજનીય થવાની ભાવના, મંદિરો બનાવવાની ભાવના, એ છે ને એક પ્રકાર વાસનાનો છે. કોઈને પ્રભાવિત કરવું ને કોઈથી પ્રભાવિત થવું, આટલું જ કારણ છે. અને આમ તો એ અજ્ઞાનનું જ કારણ છે, પણ મને ખબર છે કે જ્યાં સુધી તમારા ગુરુજીને હું ઓળખું છું, ઓળખતો હતો, તો એ સંત બહુ ચોક્કસ હતા અને એ તમને અજ્ઞાન નિવૃત્તિનું સાધન પણ બતાવ્યું હશે અને તમને જ્ઞાનમાં સ્થાપિત બી કર્યા હશે. પરંતુ મારે તમને એટલું જ કહેવું છે કે કોઈની શિકાયત કરતા નહીં. સંઘર્ષ થશે, સેવા કરવાની છે, આટલી મારા તરફથી, શિકાયત કરતા નહીં. અને બીજું, તમારે હવાઈ જહાજમાં ચાલવાનું છે, ત્યારે મને કોઈ ટિકિટ માટે પૈસા નહોતું આપતું, એટલે આ વાત મને જરા વિશ્વસનીય ન લાગી, પણ પછી સાકાર થઈ. જોજો, મેં દાખલો પૂરો કર્યો એક પ્રેક્ટિકલ. બીજો દાખલો આપું છું. હવે મારી ઉંમર શરીરની લગભગ
23 વર્ષની હશે, ત્યારે હું વૃંદાવનમાં કરપાત્રી થઈને ફરતો હતો વ્રજમાં. ત્યાં એક સમૂહ મેં જોયો એટલે મને બી ત્યાં શું કૌતુક છે, ચલો જાઉં. કરપાત્રી થઈને ફરતો હતો, એક જ કટિવસ્ત્ર હતું. ત્યાં જોયું તો ઘણા માણસો હતા ને એક કોઈ ભાઈ પાસે ગાય હતી. એને ગાયના કાનમાં કીધું, પઠાઈભાઈ ગાયના કાનમાં કીધું કે પટેલભાઈ તમને જ સંભળાવતું હતું, મેં કીધું મોબાઈલ ચાલુ રાખજો. એ ગાયના કાનમાં એમ કીધું કે આ જે સમૂહ ઊભો છે એમાં શાંતિ કોને પ્રાપ્ત થશે. મારે ત્યારે જ પહોંચવું થયું ત્યાં. એ ગાય ફરી ફરીને મારી પાસે આવી તો પેલા ભાઈએ કીધું કે આ જે બ્રહ્મચારી છોકરો ઊભો છે ને એને શાંતિ પ્રાપ્ત થશે.